साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री भागवत जी ना चरणों में वंदन। विप्र संगीत उपासकों ने वंदन। सब हरिभक्तों वैष्णव सौने मारा व्यासपीठ परथी जय स्वामीनारायण, जय श्री कृष्ण। श्रीमद् भागवत ज्ञान यज्ञ षष्ठम दिवसीय द्वितीय सत्र ना मंगल प्रारंभे मनोरथी यजमान श्री धीरुभाई केशवभाई कोटड़िया, विठलभाई केशवभाई कोटड़िया, अरविंदभाई केशवभाई कोटड़िया, अतुलभाई केशवभाई कोटड़िया तथा कोटड़िया परिवार, आप सौ मेहमानों बोरडी गाम श्रोताजनों हार्दिक स्वागत करे छे, अभिवादन करे छे। आवो भगवाननी दिव्य कथा श्रवण करी रह्या होय 2 मिनिट माटे हरिनाम आश्रय, त्यारबाद भगवाननी मंगलमय कथा में प्रयाण करिए। जय राधा रमण जय राधा हरि बोल। जय
હરિ બોલ હરિ બોલ. અને ભગવાનનું સંકીર્તન કરીએ. પિતૃનારાયણ દેવકી. આવો પ્રથમ સત્રમાં આપણે કથા શ્રવણ કરી. ભગવાને કંસને માર્યો છે. વર્ણન કરતા કહે છે કે કંસના જે 8 ભાઈઓ હતા એ પણ યુદ્ધ કરવા માટે આવે છે કૃષ્ણ સામે. ભગવાન એમની સાથે પણ યુદ્ધ કરે છે અને એને મૃત્યુદંડની સજા આપે છે. આ બાજુ કૃષ્ણએ કંસને માર્યો
કંસ મરાયો અને આ બાજુ કૃષ્ણ અને દાઉજી કારાગૃહમાં આવે છે. જે વસુદેવ દેવકીને કંસ રાજાએ કેદ કરેલા હતા, ત્યાં સુધી કે એના પિતાશ્રી ઉગ્રસેન મહારાજને પણ કેદ કરેલા હતા. અને ત્યારે આવી કૃષ્ણ કારાગૃહની અંદર પ્રવેશ કરે છે અને સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, પિતરાવપુલોલબ્ધાર્ધો વિદિતવા પુરુષોત્તમમ મા ભૂદીતિ નિજામયા તતાન જનમોહિની. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, અહીંયા કૃષ્ણએ જ્યારે કંસને માર્યો, મૃત્યુદંડની સજા આપી, ત્યારે વસુદેવ દેવકીને એમ થયું કે આ સાક્ષાત બ્રહ્મ છે. પણ ભગવાને એક યોગ માયાનો પડદો આડો મૂકી દીધો છે, જેથી માં દેવકી અને પિતાશ્રી વસુદેવને એમ ન થાય હું બ્રહ્મ છું. અને ત્યારે આવી અને પોતાના માત પિતાને વંદન કરે છે. હે પિતા, હે માતા, અમે તમારા પુત્ર છીએ. કૃષ્ણ આવીને કહે છે, અમારા માટે તો હંમેશા તમે આતુર રહ્યા છો. અમારી બાલ્ય અવસ્થા, પોંગડ અવસ્થા, કિશોર અવસ્થામાં સુખ તમને મળ્યું નથી. અમે આપની પાસે રહી શક્યા નથી. જે લાડ પ્યાર તમારે અમને કરવાના હતા એ થઈ શક્યા નથી. હે પિતા, હે માતા, તમે જ મને જન્મ આપ્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણના વચન સાંભળી અને દેવકીના આંખમાં આંસુ આવે છે. કૃષ્ણને ખોળામાં લઈ અને વાલ કરે છે. આજ ભગવાને પોતાના માત પિતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા છે. ભગવાને અહીંયા ધર્મનો ઉપદેશ આપતા દસમ સ્કંદમાં વ્યાસજી લખે છે, યસ્ય યોત્રાત્મકલ્પ આત્માનં ચ ધને ચ વૃત્તિમ ન દદ્યાતમ પ્રેત્ય સ્વમાસં ખાદયંતિ. ભગવાન કહે છે, જે માત પિતાએ આપણને જન્મ આપ્યો, આ શરીરથી બની શકે એમની સેવા કરવી. માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યામ સાધ્વીમ સુતમ શિશુમ. જે પુત્ર માત પિતાની સેવા કરે છે સત્પુત્ર છે. આપણે કદાચ ગમે એટલું કરી શકીએ, પણ જનની જન્મભૂમિ સ્વર્ગ આપી કરીએ છીએ. જનની એટલે જે જન્મ આપે એ માં અને જન્મભૂમિ, એના ઋણમાંથી આપણે મુક્ત ન થઈ શકીએ. આ બાજુ કૃષ્ણ ધર્મને ઉપદેશ આપે છે અને માં દેવકી કૃષ્ણને ખોળામાં લઈ અને લાડ પ્યાર કરે છે. આંખમાં અશ્રુ છે. સુખદેવજી મહારાજ વંદન કરે છે. આ બાજુ કૃષ્ણ માત પિતાને વંદન કરે છે. જે કંસના પિતા શ્રી ઉગ્રસેન મહારાજ, એને પણ મુક્ત કરાવ્યા છે અને મથુરાની રાજગાદી ઉપર ઉગ્રસેન મહારાજને બિરાજમાન કર્યા છે.
ઉગ્રસેન મહારાજ કહે છે, હે કૃષ્ણ, આપ મથુરાની રાજગાદી ઉપર બિરાજો. કૃષ્ણ કહે છે, નહીં મહારાજ, તમે રાજગાદી ઉપર બિરાજો. અમને યયાતિનો શ્રાપ છે. ભગવાન મથુરાની રાજગાદી ઉપર બિરાજ્યા નથી, ઉગ્રસેન મહારાજને બિરાજમાન કર્યા છે. આ બાજુ કૃષ્ણ અને દાવ બંને નંદ બાબા પાસે આવે છે અને હાથ જોડીને કહે છે કે હે પિતાજી, મારી માં યશોદા રોહિણીને મારા પ્રણામ કરજો. અને હે પિતાજી, તમે વ્રજની અંદર પધારો, વ્રજમાં જાઓ, કારણ કે અહીંયા મેં કંસને માર્યો છે અને જરાસન વારંવાર મથુરા પર આક્રમણ કરશે. જો હું ત્યાં આવીશ તો મારા લીધે તમારે પણ કષ્ટ વેઠવું પડશે. એટલે કહે છે નંદ બાબાને કે હે તમે પિતાશ્રી વ્રજમાં બિરાજમાન થાઓ. વર્ણન કરતા કહે છે, આ બાજુ નંદ બાબા વૃંદાવન પ્રસ્થાન કરે છે. ભગવાનના મિત્રો પણ વૃંદાવન પ્રસ્થાન કરે છે. વસુદેવજીએ જે સંકલ્પ કર્યો તો ગૌદાનનો, એ સંકલ્પ કરે છે અને ગૌદાન કરે છે. અનેક પ્રકારનું દાન કર્મ કર્યો છે. ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. કૃષ્ણ અને દાઉજીના અને ગુરુ ગ્રહે વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા છે. ઈશ્વર અવતાર લઈ તો વાલા ભક્તજનો એને પણ ગુરુની જરૂર પડે છે. ગુરુ વગર આપણે ભવસાગર તરી શકતા નથી. ઉજ્જૈન નગરીમાં શાંતિ બની એમના આશ્રમના વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે. દશમ સ્કંદમાં લખ્યું છે કે ભગવાને 64 દિવસ વિદ્યા અભ્યાસ કર્યો, 64 કળાઓ પ્રાપ્ત કરી છે. ભગવાન વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો અને ગુરુને વંદન કરે છે. ગુરુજીને કહે છે, માગું ગુરુજી, હું ગુરુ દક્ષિણામાં આપને શું આપું? ત્યારે એમ કહે છે ગુરુ માતા કે મારો પુત્ર સમુદ્રમાં મૃત્યુ પામ્યો છે. હે કૃષ્ણ, એ મને પાછો લાવી આપો. અને આ બાજુ ભગવાન સમુદ્ર પાસે જાય છે અને સમુદ્ર મનુષ્યનો વેશ ધારીને કહે છે કે હે શ્રી કૃષ્ણ, મેં તમારો બાળક લીધો નથી. મારા જલની અંદર પંચજન નામનો રાક્ષસ છે. તે દૈત્ય જાતિનો અસુર શંખના રૂપમાં રહે છે. એ જ આપના ગુરુપુત્રનું હરણ કરીને ગયો હશે. સમુદ્રની વાત સાંભળીને ભગવાન જલની અંદર પ્રવેશ કરે છે. વાલા ભક્તજનો, અસુર પાસે જઈને ભગવાન કહેવાને લાગે છે. અસુર કહે છે, મારી પાસે નથી. ભગવાન પાંચજન્ય નામનો સંગ ધારણ કરે છે. આ બાજુ ભગવાન યમલોકમાં જાય છે અને યમરાજા કૃષ્ણને વંદન કરે છે અને પ્રભુ યમપુરીમાંથી ગુરુપુત્રને લાવી અને ગુરુજીને આપે છે ગુરુ દક્ષિણામાં. ભગવાન વિદ્યા અભ્યાસ કરી પુનઃ મથુરા પધાર્યા છે અને ગુરુદેવે આશીર્વાદ આપ્યા છે. વ્યાસજી લખે છે, સમ્યક સંપદિતો વત્સઃ ભવત્યામ ગુરુ નિષ્ક્રિયા ઓનુયુષ્મદ્દી ગુરોઃ
કૃષ્ણ અને દાઉજીને, જાઓ બેટા, તમે મને ગુરુ દક્ષિણા બહુ મોટી આપી, હું તમને આશીર્વાદ આપું છું, તમારા દરેક મનોરથ પરિપૂર્ણ થાય અને તમે જે વિદ્યા શીખા છો એ કાયમ માટે, હંમેશને માટે યાદ રહે. ગચ્છત્વમ સ્વગૃહે વીરો કીર્તિવા મસ્તુ પાવની. તમે તમારા ઘરે પધારો. ગુરુજી આશીર્વાદ આપ્યા છે. આ બાજુ ગુરુના આશીર્વાદ લઈ કૃષ્ણ અને દાઉજી મથુરામાં પધારે છે. આ બાજુ વર્ણન કરતા કહે છે સુખદેવજી મહારાજ, શ્રી શુકોવાચ વૃષણીનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દહિત સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમઃ તમઃ ભગવાન પ્રેષ્ઠમ ભક્તમે કાંતિમ ક્વચે ગૃહીત્વા પાણીનાં પાણી પ્રપન્નાર્તિહરો હરિઃ. એકવાર ભગવાન મથુરામાં બિરાજમાન થયા છે. વ્રજ ગોકુળ તરફ દ્રષ્ટિ રાખી અને બિરાજમાન થયા છે. ભગવાનની આંખમાં આંસુ છે. ત્યારે ભગવાનના પ્રિય સખા એવા મંત્રી ઉદ્ધવજી પ્રભુ પાસે આવે છે. કૃષ્ણને જોઈને કહે છે, આપની આંખમાં આંસુ? અહીંયા મથુરાની અંદર ખૂબ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તમે આંખમાં આંસુ? અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, તને નહીં સમજાય. ઉદ્ધવજીને કહે છે કૃષ્ણ કે આજ મને વ્રજની યાદ આવે છે. આજ મને મારી માં યશોદાની યાદ આવે છે, નંદ બાબાની યાદ આવે છે, ગોપ ગોપીઓની યાદ આવે છે. વાલા ભક્તજનો, ઉદ્ધવ છે એ જ્ઞાન લક્ષણા ભક્તિ છે. જ્ઞાનથી આપણે ઈશ્વરની સમીપ રહી શકીએ, ઈશ્વરના તત્વને જાણી શકીએ, પણ ઈશ્વરને પામવા માટે તમારે મારે એક પ્રેમ જોઈએ. ભગવાન વિચાર કરે છે કૃષ્ણ કે જ્યાં સુધી આ ઉદ્ધવને પ્રેમ દીક્ષા નહીં મળે ત્યાં સુધી બધું અધૂરું છે. મારા ઉદ્ધવને પ્રેમ દીક્ષા મળે. આ બાજુ ભગવાન કહે છે, એક કામ કરો ઉદ્ધવ, મારો સંદેશો લઈ અને તમે વ્રજમાં જાઓ, વૃંદાવનમાં. મારા માત પિતાને મારા પ્રણામ કહેજો. જે ગોપીઓ, જે માં યશોદા મને નિત્ય નિરંતર યાદ કરે છે. વાલા ભક્તજનો, દસમ સ્કંદમાં વ્યાસજી લખે છે કે કૃષ્ણનો સંદેશો લઈ અને ઉદ્ધવજી વ્રજની યાત્રા કરે છે. આ બાજુ સુવર્ણનો રથ લઈ અને ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા છે. નંદ યશોદાએ ઉદ્ધવજીનું સ્વાગત કર્યું છે. ઉદ્ધવજી સાથે દિવ્ય વાતચીત કરી છે. આ બાજુ ઉદ્ધવજી ગોપીઓને મળે છે, ગોપીઓ સાથે પરસ્પર વાતો કરે છે, પ્રભુનો સંદેશો કઈ સંભળાવે છે. પણ એ ગોપીઓએ ઉદ્ધવજીને પ્રેમ દીક્ષા આપી છે. ભ્રમર ગીતનું વર્ણન છે દસમ સ્કંદમાં. જે ગોપીઓએ ગાયું
આ બાજુ ગોપીઓ એમ કહે છે કે હે ઉદ્ધવ, તમે એમ કહો છો કે કૃષ્ણ મથુરાની અંદર બિરાજમાન છે એનો સંદેશો લઈને તમે આવ્યા છો. ગોપીઓ ઉદ્ધવજીને એમ કહે છે કૃષ્ણ ક્યાં છે? અહીંયા જ છે. અમારી નજર સમક્ષ તો કૃષ્ણ છે જ. વાલા ભક્તજનો, અહીંયા ગોપીઓએ જે ગીત ગાયું એ ભ્રમર ગીત. આપણે એક પછી એક ગીતના દર્શન કરીએ છીએ. પેલું વેણુ ગીત સાંભળ્યું, ત્યારબાદ આપણે ગોપી ગીત શ્રવણ કર્યું, યુગલ ગીત શ્રવણ કર્યું, અને આ દશમ સ્કંદમાં ભ્રમર ગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. વીક્ષ્ય કૃષ્ણાનુચરં વ્રજસ્ત્રિય પ્રલંબ બાહુ નવકંજલોચનમ. વીક્ષ્ય કૃષ્ણાનુચરં વ્રજસ્ત્રિય પ્રલંબ पीताम्बरं पुष्करमालिनं लसन्. पीताम्बरं पुष्करमालिनं लसन्. मुखारविन्दं मणिमृष्टकुण्डलं. मुखारविन्दं मणिमृष्टकुण्डलं. मुखारविन्दं मणिमृष्टकुण्डलं. तं वीक्ष्य कृष्णानुचरं व्रजस्त्रिय प्रलम्बबाहु नवकण्डलोचनं. तं वीक्ष्य कृष्णानुचरं व्रजस्त्रिय प्रलम्बबाहु नवकण्डलोचनं. प्रलम्बबाहु नवकण्डलोचनं. અહીંયા જે ગોપીઓએ ગીત ગાયું છે એ ભ્રમર ગીત છે. દલખાણીયાથી આપણે કેવલભાઈના કાકાશ્રી પધાર્યા છે. હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. બળુદાદા અત્રે બળુદાદા પધાર્યા છે. આવો બિરાજો. આ બાજુ ઉદ્ધવજીની વ્રજ યાત્રા છે. જે ઉદ્ધવજી ગોપીઓને જ્ઞાન આપવા માટે ગયા હતા ને, એ પ્રેમની દીક્ષા લઈને આવ્યા છે. એ દિવ્ય કથા બતાવી છે. ભ્રમર ગીતનું વર્ણન, અને ત્યાર પછી ભગવાન કુબજાના ઘરે પધારે છે. જે કુબજા ઉપર ભગવાને અનુગ્રહ કર્યો હતો એ કુબજાના ઘરે પ્રભુ પધારે છે. ત્યાર પછી જે અક્રૂરજીએ પ્રભુને આમંત્રિત કર્યા હતા, જે અક્રૂરજી રથ લઈ અને તેડવા માટે આવ્યા, ત્યારે મથુરાની અંદર પધાર્યા. ત્યારે અક્રૂર એમ કહે છે, કૃષ્ણ
આપ મારા ઘેર પધારો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અક્રૂરજીને, અત્યારે નહીં, હું યોગ્ય સમય આવીશ. અક્રૂરજી ધન્ય છે. જળની અંદર ઈશ્વર પરમાત્મા એમને દર્શન આપ્યા છે. અક્રૂરજીના ઘરે પધાર્યા એ દિવ્ય કથા. ત્યાર પછી અક્રૂરજીનું હસ્તિનાપુર જવું અને અક્રૂરજીનું હસ્તિનાપુર જવું, ત્યાંની જાણકારી મેળવી અને કૃષ્ણને વાત કરવી, એ કથા બતાવી. દસમ સ્કંદ 49 અધ્યાય વિરામ. દસમ સ્કંદમાં 90 અધ્યાય છે. આવો 50મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. અને અમે 50 પછી જ ઉત્તરાર્ધ શરૂ થાય. વનમાં જવાનું હોય. 51, 52 એ સંદેશ આપે, વનમાં જાઓ, બધું મૂકી દો. 51, 52, 53, 54. આ બાજુ 49 અધ્યાયને વિરામ. આવો દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં પ્રવેશ કરીએ. શ્રી શુકોવાચ અસ્તિ પ્રાપ્તિસ્તકંસસ્ય મહિષ્યો ભરતર્ષભ મૃતે ભર્તરી દુઃખાર્તે યતો સ્મ પિતૃગૃહાન પિતરે મગધરાજાય જરાસંધાય દુઃખિતે વેદયાન ચક્રતુઃ સર્વા માત્મવેધવ્ય કારણ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા, કંસને માર્યો ને ભગવાને. એની 2 પત્ની હતી. એકનું નામ અસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. કંસ મરાયો, બંને વિલાપ કરવા લાગે. ભગવાન સાંત્વના આપે છે. કંસની બંને પત્ની પોતાના પિતાશ્રીના ઘરે જાય છે. અને એના પિતાશ્રી કોણ છે ખબર? જરાસંધ રાજા. પોતાના પિતાની રાજધાનીમાં પધારે છે. દીકરીની આંખમાં આંસુ જોઈ જરાસંધ રાજા કહે છે, શું થયું? ત્યારે બંને દીકરીઓ જરાસંધ રાજાને કહે છે, પિતાશ્રી, કૃષ્ણએ અમારા સ્વામીનાથને માર્યા છે. અને એ જરાસંધ રાજાએ મથુરા ઉપર આક્રમણ કર્યું છે. વ્યાસજી લખે છે, ભાગવતમાં સુખદેવજી વર્ણન કરે છે, 17 વાર ચડાઈ કરી મથુરા ઉપર. 23 અક્ષોહિણી સેના લઈને આવે. પ્રભુએ દિવ્ય શસ્ત્ર ગ્રહણ ધારણ કર્યા છે. જરાસંધ રાજા સાથે યુદ્ધ થયું છે. જ્યાં દાઉજી મારવા જાય, કૃષ્ણ કહે છે, હમણાં જરાસંધને મારવાનો નથી. કારણ કે આપણે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે અવતાર લીધો છે. આ બધાને લઈને આવે ત્યાં સુધી કઈ વાંધો નથી. આપણે આને મારવાનું નથી. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, આમ 17 વાર મથુરા ઉપર જરાસંધ રાજાએ આક્રમણ કર્યું છે. અને વર્ણન કરતા કહે છે કે એક બાજુથી કાલિયવન પણ આક્રમણ કરે છે. આ બાજુ ભગવાને બંને બાજુએથી વિપત્તિઓ આવેલી જોઈ અને વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા કરીને તો સમુદ્રની મધ્યમાં એક દિવ્ય
અને ભવ્ય એક ટાપુ અને એ સમુદ્રમાં દિવ્ય નિર્માણ કર્યો, દિવ્ય નગરી. ભગવાને પોતાની દિવ્ય શક્તિ દ્વારા મથુરાના જે લોકો હતા એને પોતાની દિવ્ય શક્તિ દ્વારા એ નગરીમાં રાત્રિના સમય પ્રસ્થાપિત કરાવી દે છે. ભગવાન એ નગરી બીજી કોઈ નહીં, વાલા ભક્તજનો, દ્વારકાપુરીનું નિર્માણ કર્યું ભગવાને સમુદ્રની વચમાં, મધ્યમાં. આ બાજુ એવી કથા છે કે રાત્રિના સમય જ્યારે ભગવાન પોતાની દિવ્ય શક્તિ દ્વારા મથુરાના બધા જ જે હતા એને એ નગરીની અંદર પોતાની દિવ્ય શક્તિથી પ્રસ્થાપિત કરે છે, ત્યારે સૂર્યોદય થતા એ દ્વાર ગોતે છે. દ્વાર ક્યાં? નામ પડ્યું છે દ્વારકા. 7 પુરીમાંની એક પુરી છે દ્વારકા. ગોમતી નદી વહે છે. ગોમતી ગોમય સ્નાનમ ગોદાનમ ગોપીચંદનમ દર્શનમ ગોપીનાથસ્ય ગગાન પંચદુર્લભ. આ બાજુ એક બાજુ કાલિયવન, બીજી બાજુ જરાસન, મથુરા ઉપર આક્રમણ થયું છે. ભગવાને એક સરસ મજાની દિવ્ય લીલા કરી. ભગવાન અભય આપનાર છે, છતાં પણ ભગવાન બંને પ્રકારે વિપત્તિ આવેલી જોઈ અને ભગવાન રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનનું નામ પડ્યું છે રણ છોડ. આ બાજુ ભગવાન કૃષ્ણ આગળ, કાલિયવન પાછળ ઉભો રહે. હે કૃષ્ણ ઉભો રહે, કાલિયવન એમ કહે છે. ભગવાન દોડ્યા જ જાય છે. એક ગુફાની અંદર પ્રવેશ કર્યો ભગવાને. કાલિયવન પણ એક ગુફાની અંદર પ્રવેશ કરે છે ને એક રાજા સૂતો છે. ભગવાને એના ઉપર પીળું પિત્તાંબર ઓઢાડી દીધું. આ બાજુ કાલિયવન આવે છે, ગુફાની અંદર જોવે છે. એને એમ કે આ કૃષ્ણ સૂતો હશે. કાલિયવન કહે છે અત્યાર સુધી મને ભગાડી અને અહીં આરામથી સૂવે છે. કાલિયવન જોરથી લાત મારે છે અને પુરુષ જાગે છે. અને જેવી એ પુરુષની દ્રષ્ટિ પડીને ભક્તજનો કાલિયવન બળીને ભસ્મ થયો છે. ઈક્ષ્વાકુ વંશની અંદર એ માનધાતા મુચકુંદ રાજા હતા. દેવતાઓની યુદ્ધમાં સહાય કરીને દેવતાઓએ કીધું રાજા માગી લ્યો, શું આપીએ? રાજા કહે છે મારે કઈ જોતું નથી. દેવતાઓ કહે મુચકુંદ રાજા આજ માગી લ્યો, પણ રાજા કઈ મગતા નથી. ત્યારે એમ કહે છે તમે અમારી યુદ્ધમાં સહાય કરી છે તો તમને કોઈ જગાડશે, તમારી દ્રષ્ટિ એમની સામે પડશે તો એ બળીને ભસ્મ થઈ જશે. એટલે ભગવાનને બે કામ કરવાના હતા. એક તો કાલિયવનને ભસ્મ કરવાનો હતો અને બીજું મુચકુંદ રાજાને જગાડવાના હતા. આ બાજુ મુચકુંદ રાજા જાગ્યા, જોયું તો સ્વામી સ્વયં પરિબ્રહ્મ પરમાત્મા છે અને હાથ જોડી અને મુચકુંદ રાજા ઊભા છે અને પ્રાર્થના કરતા કહે છે વિમોહિતોયમ જનઈશ માયયા ત્વદીયયા ત્વં ન ભજત્યનર્થગ્રહ સુખાય દુઃપ્રભવે સુસજ્જતે ગૃહેષુ યોષી પુરુષસ્ય વંચિતઃ
મુચકુંદ રાજા હાથ જોડી અને પરમાત્માની સ્તુતિ કરે છે. પ્રભુએ એને દિવ્ય દર્શન આપ્યા છે. સંતો કહે છે કે આ મુચકુંદ રાજા અને ત્યાર પછીનો એનો અવતાર નરસિંહ મહેતાનો થયો છે. આ બાજુ કાલિયવન ભસ્મ થવું, જરાસંધ રાજા 17મી વાર આક્રમણ કરે છે. ભગવાન પયોષણ પર્વત પર ગયા છે અને ત્યાંથી પ્રભુ કૃષ્ણ અને દાઉજી બંને છલાંગ મારી અને ભાગે છે. આ બાજુ એ આગ લગાડવામાં આવે છે પર્વત પર. જરાસંધ આગ લગાડી પોતાની રાજધાનીમાં ચાલ્યા જાય છે. આ બાજુ ભગવાન દ્વારકાની અંદર બિરાજમાન થયા છે. શ્રી દ્વારિકાધીશ નમ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય ભગવાન દ્વારકાની અંદર બિરાજમાન થયા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે કે હે રાજા સાંભળો, ભગવાન દ્વારકાની અંદર બિરાજમાન થયા. દાઉજી મહારાજ બલભદ્રના વિવાહની કથા બતાવી છે અને ત્યાર પછી ભગવાન જે રૂકમણીનું હરણ કરે છે ને એની દિવ્ય કથા છે. ભગવાન દ્વારકાધીશ દ્વારકાની અંદર બિરાજમાન છે. અહીંયા કુંડિનપુર નરેશ ભીષ્મક રાજા એની દીકરી, એનું નામ છે રૂકમણી. રૂકમણી નાનપણથી જ ઈશ્વર પરમાત્મામાં મન લગાવી બેઠી હતી. ભક્તિમય જીવન. ભીષ્મક રાજા એને દીકરાઓ છે રૂકમી, રૂકમી રથ, રૂકમી બાહુ, રૂકમી કેશ અને રૂકમી. દીકરાઓ છે, દીકરી છે. આ બાજુ રૂકમી એમ કહે છે કે મારી બેન રૂકમણીના લગ્ન હું શિશુપાલ સાથે કરાવું, પણ રૂકમણીની ઈચ્છા નથી. એનું સર્વસ્વ બધું જ એને અર્પણ ભગવાનમાં કર્યું હતું. વર્ણન કરતા કહે છે કે બ્રાહ્મણને બોલાવી અને રૂકમણીજી એક પત્ર લખ્યો છે. પત્ર લખી અને બ્રાહ્મણને આપે છે અને બ્રાહ્મણ દેવતાને કહે છે કામ કરો બ્રાહ્મણ દેવતા, તમે અમારો પત્ર લઈ અને દ્વારકા જાઓ અને ત્યાં ભગવાનને સંભળાવો. વાલા ભક્તજનો, અહીંયા બ્રાહ્મણ એ પત્ર લઈ અને દ્વારકામાં પ્રસ્થાન કરે છે. આ બાજુ ભગવાન બ્રાહ્મણનું સ્વાગત કરે છે. પધારો ભૂદેવ. ત્યારે કહે છે આપ કહાંથી આવો છો? હું કુંડિનપુરથી આવું છું, ભીષ્મક રાજાને ત્યાંથી. સંદેશો લઈને આવ્યો છું પ્રભુ, પત્ર લઈને આવ્યો છું. રૂકમણીજીનો પત્ર છે. 7 શ્લોકમાં રૂકમણીજીએ લખ્યું છે. આજે પણ બેટ દ્વારકાની અંદર આ પત્ર વાંચવામાં આવે છે. રૂકમણીજીએ જે પત્ર લખ્યો ને 7 શ્લોકમાં, એ આજે પણ બેટ દ્વારકાની અંદર એનું વાંચન થાય છે. નાના ઋષિ કુમારો, મારા ગુરુજી બેટ દ્વારકા જયેશભાઈ પંડ્યા અત્યારે આચાર્ય છે.
એની કૃપા અને એના આશીર્વાદથી આજે હું બોલી શકું છું, કર્મકાંડ કરી શકું છું. ગુરુના આશીર્વાદ. અને એ રૂકમણી પત્ર આજે પણ બેટ દ્વારકાની અંદર વચાય છે. આવો રૂકમણીએ કેવો પત્ર લખ્યો, કેમ લખ્યો, કેવી રીતે લખ્યો અને પ્રભુને સંબોધન કરતા શું કહે છે? શ્રુતવા ગુણન ભુવન સુંદર શૃણ્વતાંતે શ્રુતવા ગુણન ભુવન સુંદર શૃણ્વતાંતે નિરવિષ્ય સુંદર સુનવતાંતે. એ પ્રભુ રૂકમણી પેલા શ્લોકની અંદર લખે છે, શ્રુતવા, મેં ખાલી સાંભળ્યું છે પ્રભુ કે ત્રિભુવનમાં આપ સમાન કોઈ સુંદર નથી. હે પ્રભુ, મેં આપના ગુણાનુવાદ શ્રવણ કર્યું છે અને હે પ્રભુ, મેં મારું મન આપના ચરણોમાં સમર્પિત કર્યું છે. પ્રથમ શ્લોકની અંદર સમર્પિત ભાવના બતાવી છે, બીજા શ્લોકની અંદર વર્ણન કરતા કહે છે, પાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ રૂકમણીજીએ પત્ર લખ્યો છે, આવું
આપણી આ કથામાં કાંગચિયાળા ગામથી સંત પધાર્યા છે, તો યજમાન પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. તાલીઓના નાદ સાથે આપણે વધાવીએ સૌ. સ્વામિનારાયણ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 ભગવાન કી. મજા આવે? ગુરુદેવ કથા હારે કરે. હવે ઉતરી કેટલી અંદર, કેટલી ઉતરી? હાલો બોલો. આ દાદાના ભાઈને ઓળખું છું, એના અમે અહીંયા એના જી આવ્યા. મને એની વાણી સાંભળીને ત્યાં મેં કીધું ઈ જ એના ભાઈ. બોલો, અમે એટલા સાધુ જાણ્યાનું. કથા કરે ને કથા કર્યા પછી અંદર ઉતરવી જોઈએ. વાડીએ જાય ને ધરો કાઢો, તે કાઢો પર કોદાઈ લેવી પડે. એમ આ ભાગવતની આગળ કથા કરે. ભૂદેવ તમારા ગામમાં તમને પૂન મળ્યા, કોટડિયા પરિવારને, એટલે આવા ભૂદેવ મળ્યા. હે ધન ભાગ છે, ધન કાઢી ને ધન છે એવા ગામ બોરડી. હે આવું ગામ છે. ભગવાન સ્વામીની કૃપા પર જે ઉત્પત્તિ તદાથી દે લઈ કરે વેદો છું તે ઉછરે જેના રુદ્રમાયણ સમા બ્રહ્માંડ કોટી ભરે માયાકાર વેશ દે સુરગણો અજ્ઞાન લોપેક્ષણમ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણમ. બોલો બાલકૃષ્ણ કનૈયા લાલ. જુઓ તો હવે મજા બોલ, મરતા મરતા આમ બોલો. લાડવા ખવડાય બપોરે કોરડિયા પરિવારે. બોલો બાલકૃષ્ણ કનૈયા લાલ કી. સ્વામિનારાયણ ભગવાનની, સિદ્ધેશ્વર મહાદેવની. વક્તા પેટે શાસ્ત્રી મહારાજ તબલચી વાજિત્રનું ન હોય ને તો ભૂદેવને મજા ન આવે, ને ભૂદેવને વાજિત્ર એને ન મજા આવે. વ્યાસપીઠ ઉપર બેરાજીને કથાનું અમૃતપાન કરાવીને સહિતા પાઠમાં ભૂદેવ બેઠા અમારા જાણીતા છે, અમે ઓળખી છીએ, હું મને ઓળખું. અને આ ગામની બોરડીના તમામ કોટડિયા પરિવારે કથા બેહાડી. અમને તો જયસુખભાઈ પાસે આવ્યા ને હમાસા મળ્યા, આપણે સામે તમે આવી. હા, અમારે કંકોત્રીની જરૂર ન પડે, અમારે ભાવ જોઈએ. કૃષ્ણ ભગવાનની કથા હાલે છે, લગ્નની કથા હાલે. તમે લગ્નમાં મજા આવતી બાવીને જોજો. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તેમજ અમારા ગુરુવર્ય ધર્મપ્રકાશ સ્વામીના આશીર્વાદથી આ ગામની અંદર ભીખુભાઈ કરીને હતા, ભીખાભાઈ ઈડર. હું નાનો હતો 10 વર્ષનો, ત્યાંથી આ ગામનું ઓળખું છું. 10 વર્ષની ઉંમરે તેદુને ઓળખું છું. અને આઈનું કેરી જુનાગઢના રાધા દેવને ગાડું ભરીને આવતા એ ભીખાભાઈ બોરડીવાળા. અને આ ગામનું સત્સંગ બળ્યો છે.
ભગવાન સ્વામીની કૃપાથી આવી કથા બોરડ પરિવાર કોટડિયા પરિવારે બેહાડી અને આ કથાની અંદર બેઠા પછી અંદરથી મન સ્થિર કરવું પડે. કથા અહીંયા હોય ને માવો યાદ આવી જાય તો બહાર વહી જાય. હે કથાની અંદર ઉતરી જવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કથા ઉતારવી બહુ કઠિન છે. વાડીએ જવું હોય, હારાને ઘેરે જવું હોય અને પાવડો વાડીએ પડ્યો હોય અને છોકરા કે છોકરા 11 કેરો છે ત્યાં પાવડો પડ્યો છે, હું તારા મામા ત્યાં જાઉં છું. ક્યાં મન હતું? ખોખું ક્યાં હતું? બહુ ઈચ્છા કરજો. ભગવાન સ્વામી કે આવી કથા કરનારા વ્યક્તિ આટલા જણા બેઠા છે કથા સાંભળી. અને ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતની અંદર શિક્ષાપત્રી વાંચો વાલા ભક્તો અમે એમને કહેતા સ્વામિનારાયણ થઈ જાઓ. વૈષ્ણવ જન તો તેને કહીએ બિડબડાઈ જાણી રે, વૈષ્ણવ જન તો તેને કહીએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિ નામ લખ્યું વલ્લભાચાર્ય. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલદાસજી એની અનુસરીને ઉત્સવ સમય કરવા આ ભાગવત સ્વામિનારાયણમાં છે એવું ન માનતા. અમારું છે આ ભાગવત, અમારા ભગવાન સ્વામિનારાયણનું છે એમ માની રહેવાનું. આવી કથામાં સાંભળાવી અને કથાની અંદર તમામ ભક્તો ભાઈઓ બહેનો સાંભળે છે. અને ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ જ કથાની અંદરથી કાંઈક લઈને જાજો. એ કામ, ક્રોધ, લોભ, માન, રાગ, દેશ, કપટ, ઈર્ષા, તમાકુ, ગુટક્યા બોલો. હે અને ફેશન ઇમિટેશનમાં અંદર થતા, ફેશનમાં ભૂલી ભટકાતા, સાચી વસ્તુ શોધતા મળે નહીં કોઈ ઠામ, કહોની ક્યાંથી રીઝે ઘનશ્યામ. ઇમિટેશનમાં અત્યારે બધાને ઇમિટેશન થઈ ગયું છે. અરે તમારા ગોઠિયા આ ગામની ઘટના મારી પાસે છે. કૂવામાં હાલતા હતા અને અમે થાળામાં નાતા હતા, એ આ ગામની ઘટના છે. અત્યારે બાઈઓને કીધું છે વેલણું ફેરવો તો હે વેલણું ફરી ગયા, ઘંટી આગી ગયા. અત્યારે ભગવાનની કૃપા છે. અરે આ ઘેરે બેઠા સાપ દબાવે પંખા ચાલુ થાય, સાપ દબાને વલણું હાલે અને બટાન કરે તો સૂલા ચાલુ થાય. હવે ભેગું સૂલો લઈને આવે છે. હા એટલે તમારે સમજી જવાનું ગોઠિયાને હું. અરે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આવી કથા કરાર અને આ કથાની અંદરથી કાંઈક લઈને જાજો, માળા ફેરવજો, ભજન કરજો. અને ભજન કરવું પડશે. જો તમને કહું ભૂદેવને ખબર છે લડાઈ ચાલુ છે. હું જાહેરમાં કહું વાલા ભક્તો, આ લડાઈ ચાલુ છે કોની છે? આપણે કટવાની છે. બહુ યાદ રાખજો. ઘેરે ઘેરે જેટલાથી જાઓ ને તે હવાનું વહેલા ઉઠીને પૂછીને પગે લાગજો. કેટલા પગે લાગો છો? પૂછીને પગે કેટલા લાગે? કોઈ લાગતા નહીં. જોજો યાદ રાખજો ભક્તજનો, આજે ભગવાન અને કામ કરવું પડશે. તમારા ભગવાનને માનવા પડશે, તમારા કૃષ્ણને માનવા પડશે, તમારા રામને માનવા પડશે, તમે સામાન્ય માનો. ગમે દેવને પકડો પણ એક ભગવાનને પકડીને ભજન કરજો, સ્મરણ કરજો. આ કોટડિયા પરિવારે કથા બેડીનું લેખે લાગે અને આ પાણી પીતા આમાંથી સૌ રહેજો. અને આવા કથા કરનાર ભૂદેવ નહીં મળે. કારણ કે આની કથા સાંભળેલી છે મેં ફોનમાં. અને આ વસ્તુ જે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી ગઢડા ગઢપીનાથ દેવના જે બોરડી છે, રાજકોટની બોરડી, વિચાર કરો. એક બોરડીને એમ કીધું રે તારી એક ભગવાન બેટા અને કાંટો ન ખેર્યો અને કટ કરતા કાંટા કર્યા. જોઈ આવો રાજકોટની બોરડી. અને માણસને એમ કે તું માણસ થા. હે માણાને એમ કહી તું માણસ થા. પણ આપણે થતા આપણે એમ કહી માણા પહેરવી એ તમે ન થાય. રામજી મંદિરે આખો દી ઓટલા ભાંગે પણ મંદિરે ન જાય. બોલો પૂજારી આવે ટોકરી વગાડવા એટલે ઊભો થાય ને હાલી નહીં કે નહીં તમારા ગામની શોભા જોઈએ. હો મેં આ લાલ કેસરી કેસર અમારો કલર કર્યો. આ ગામની અંદર જેને કલર કરાવ્યો છે એના આ જ ગામના ધણી કેવું કામ કરી દીધું તમારું. આ ગામની અંદર કેટલી શોભા કરી દીધી. આ ગામની અંદર જેટલા બૈરાઓને તમને વિનંતી કરું કે તમે જેટલા બૈરાઓ છે એટલા ભગવાનને થાળ ધરજો. મામેરામાં તમે બધું આપો છો પણ ભગવાનની મૂર્તિ આપજો. આ મારી એક તમને ભલામણ છે. અને ટીવી હવે ટીવી બંધ થયા, રેડિયા બંધ થયા. હવે હું છું મોબાઈલ. હે જન્મની સાથે સટ્ટીમાં મોબાઈલ આપ્યા છે. હે સટ્ટીમાં મોબાઈલ આપો છો નહીં આપતા. તમારા ગુણ આપજો, તમે એને શીખવાડજો. ભગવાન છે એવું ભજન કરાવજો. આ બાળકોના સંસ્કાર છે ઘરમાં, એ વાયુના હાથમાં છે અને પુરુષના હાથમાં ભજન કરજો. આ કાર્યસભામાં તમામ કોટડિયા પરિવારના ભગવાન સ્વામિનારાયણ તેમના જે જેના કાર્ય સફળતા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢના રાધાદેવ, જૂનાગઢના સિદ્ધેશ્વર મહાદેવ જાજો જૂનાગઢ.
હે ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથે મૂર્તિ પધરાવી અને એમ કીધું અમારા ભક્તને શેર મળેલી ખોટ તો દીકરા આપજો અને સુખિયા કરજો. આવા સિદ્ધેશ્વર મહાદેવ જુનાગઢમાં પધરાવ્યા છે. ક્યારેક જુનાગઢ દર્શન કરવા આવજો. આવા ભૂદેવ મળ્યા છે. એની કથાનું ગ્રહણ કરજો. સહજાન સાંઈ મહારાજ બાલકૃષ્ણ કનૈયા લાલ કી